સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીનો 14 કરોડ 28 લાખના ખર્ચે તૈયાર થનાર આરસીસી રોડનું મંથર ગતિએ કામ તથા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા મન ફાવે તેમ ખોદકામ કરતા વાહન ચાલકો, રહીશો, નગરજનોને હાલાકી પડી રહી છે। પ્રાંતિજ 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી બની રહેલ 14 કરોડ 28 લાખના ખર્ચે બની રહેલ નવીન રોડનું કામ મુંથર ગતિએ ચાલતા અને છેલ્લા 4 મહિના અગાઉ ખોદકામ બાદ પણ રોડના બનતા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વેપારીઓ, મકાન માલિકો તથા વકીલો પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને ખોદકામને લઈને લોકોને ઘરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે। વેપારીઓ તથા વકીલોને પણ કોઈ ગ્રાહકો દુકાનમાં ન આવતા ધંધો રોજગાર ઉપર મોટી અસર જોવા મળી છે। તો ગોપનીય સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, માતૃછા સોસાયટી આગળ પણ છેલ્લા 1 મહિનાથી ખોદકામ બાદ પણ ધીમી ગતિએ કામ થતા રોડ ઉપર ખાડાઓને લઈને દવાખાનાઓ તથા શોપિંગમાં કોઈ ગ્રાહકો ન આવતા વેપારીઓનો ગુસ્સો પણ સાતમા આસમાને છે। તો એક બાજુ રોડ કામને લઈને વાહન ચાલકોની મુશ્કેલીઓ પડી રહી છે અને ડમ્પરો સહિત મોટા વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાંય હપ્તા રાજને લઈને રેતી કબજે ભરેલ ડમ્પરો રાત દિવસ બેરોકટોક રોડ ઉપરથી બિંદાસ અવરજવર કરે છે। ડમ્પરોને લઈને અવારનવાર ટ્રાફિક જામ પણ થઈ જાય છે। તો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા અને જ્યાં જુઓ ત્યાં ખાડાઓ કરતા હાલ તો વાહન ચાલકો સહિત રોડ ઉપર આવેલ શોપિંગો અને વેપારીઓ તથા મકાન માલિકો હેરાન પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વેપારીઓ, રહીશો રજૂઆત કરતા જવાબદાર તંત્ર દ્વારા એકબીજાને ખો આપે છે, ત્યારે રહીશો જાય તો જાય ક્યાં? ત્યારે વકીલો દ્વારા જો રોડનું કામ તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। પ્રોબ્લેમ છેલ્લા 2-2.5 મહિનાથી છે, કારણ કે પ્રાંતિજ ખાતે નવીન રોડનું કામકાજ ચાલુ છે। હવે આ હાઈવે 3 રસ્તાથી તે રેલવે સ્ટેશન સુધી જે રોડ મંજૂર થયેલ છે એ રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે તથા બીજો મેઇન પ્રશ્ન એ છે કે અહીંયા કલેક્ટર સાહેબ શ્રીએ જે જાહેરનામું બહાર પાડેલ છે કે આ રસ્તા ઉપર થઈ મોટા વાહનોની અવરજવર થાય ના, પણ કલેક્ટર સાહેબના જાહેરનામાનો પણ ભંગ કરે છે પબ્લિક। ગાડીઓ વાળા મોટા ટરવા જાય છે। અહીંયા રેલવે સ્ટેશન એટલે પ્રાંતિજનું હાર્દ ગણાય। અહીંયા રેલવે સ્ટેશન ખાતે કોર્ટ કચેરી આવેલી છે, મામલતદાર કચેરી આવેલી છે, તાલુકા પંચાયત આવેલી છે, મામલતદાર કચેરી, સ્કૂલો, રેલવે સ્ટેશન તથા ઓફિસો આવેલી છે અને અહીંયા વિદ્યાર્થીઓ પણ સ્કૂલમાં અવર જવર ઘણા કરે છે અને આ રોડનું કામકાજ એવું અટવાઈ પડેલું છે કે ધીમી ગતિએ ચાલે છે। આપ જુઓ તો અહીંયા પાણીની તથા ગટરની જે પાઇપલાઇન છે ત્યાં પાણી પણ જાય છે અને ગટરનું પાણી પણ જાય છે, તે આરોગ્ય માટે પણ હાનિકારક છે। અને સફાઈ કર્મચારીઓ, પ્રાંતિજ નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ કોર્ટમાં ગણો કે રોડ ઉપર ગણો કે મેઇન રોડ ઉપર પણ સફાઈ થતી નથી અને સફાઈ ન થવા સફાઈ અને સરકાર એક બાજુ સરકાર કહે છે કે વિકાસ થાય, વિકાસની જરૂર છે, તો એક બાજુ સરકાર કહે કે પાણીની જરૂરિયાત માટે વિકાસ કરીએ, ગટર માટે વિકાસ થાય, જાહેર રસ્તા માટે વિકાસ થાય, તેમ છતાં વિકાસના નામે પ્રાંતિજ નગરપાલિકા ખાડે ગયેલ છે। અમે પ્રાંતિજ નગરપાલિકાને ઘણા વખત અવારનવાર રજૂઆત કરી અને આ રોડ બાબતે કહ્યું તો આરએમબી વાળા નગરપાલિકાને ખો આલે છે અને નગરપાલિકા વાળા આરએમબીને ખો આપે છે, એટલે એ કામ અટવાયેલું છે। અહીંયા કોર્ટ હોય, તાલુકા સદર હોય, અહીંયા દિવસની આજુબાજુના ગામડામાં પણ ઘણી પબ્લિક આવે છે કામ અર્થે, તેમ છતાં પબ્લિકને પણ અહીંયા આવતો જતો તકલીફ, ટ્રાફિકની સમસ્યા નડે છે અને અત્યારે આ જોવામાં આવે તો પાણીના લીધે રોગ થયો છે। આ ગટર જુઓ, અહીંયા વકીલોની ઓફિસો આવેલી છે, ચા પાણી નાસ્તાનો આવેલી છે, ઝેરોક્સ મશીન આવેલું છે, તાલુકા પ્લેટ છે, તો પણ વિકાસના નામે શૂન્ય જ છે। તો નગરપાલિકામાં આટલી બધી ગ્રાન્ટ આવતી હોય અને અહીંયા જે બેઠેલા હોદ્દેદારોને અખાડા કાન કરીને જોઈ રહેલા છે। અમારી રજૂઆત છે કે ઝડપી આ ગટરનું કામ થવું જોઈએ, રોડનું કામ થવું જોઈએ, જેથી પબ્લિકને આવતો જતો કોઈ તકલીફ ના પડે। કેટલા સમયથી આ કામ ચાલુ? 14મી જાન્યુઆરી પહેલાથી આ ખાડા ખોદેલા છે। આમ જોવા કોઈ પડે ને વૃદ્ધ ઉંમરનો માણસ તો એને પગ ભાગી જાય ટ્રાફિક ના લીધે, કોઈ સાધન અહીંયા ઘણા બાઇક અને સ્કૂટર લઈને પણ પડેલા છે ઘણા વ્યક્તિઓ। ગટર લાઈન જે પાણીની લાઈન છે એ કેટલા સમયથી લીકેજ છે? ક્યાંનું કામ? 1.5-2 મહિનાથી આનો આ પ્રશ્ન છે।
કોઈ સાંભળતું જ નથી. નગરપાલિકાને અમે કઈ છે, અમે ફોન કરેલા છે, અમારા જોડે પ્રૂફ છે. 2 મહિનાથી નગરપાલિકાએ જે આ ખાડા કર્યા છે એ આજ દિવસ સુધી એનો કોઈ પ્રોગ્રેસ નથી. ખાડા તો હતા પણ ગટરો બોડીને ગંદુ પાણી પણ આજની તારીખમાં એમને એમ છે. અમારા એડવોકેટોની બધાની ઓફિસ છે, એમાં નાનાથી માંડીને સિનિયર સિટીઝન પણ ઓફિસમાં આવે છે. 4 ફૂટ ચડીને પબ્લિકને અમારી ઓફિસમાં આવવું પડે છે. એમાં જો કોઈ પડશે તો એ માટે જવાબદાર કોણ? મારો તે જ પ્રશ્ન છે. કોઈ પડીને મોટું નુકસાન થયું તો આરએમબી વાળા જવાબદાર કે પ્રાંતિજ નગરપાલિકા? કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. એટલે આ બાબતે જલ્દી આ કામકાજ થવું જોઈએ. તંત્ર જોઈ લો કેવું તંત્ર છે, સાવ ખરાબ છે. 2 મહિનાથી કામ ચાલી રહ્યું છે પણ બસ બતાવે છે કે અમારું કામ ચાલુ છે. અહીંયા ખોડ્યા છે, પેલી જગ્યાએ ખોડ્યા છે, પણ કોઈ કામ પૂરું કરતા નથી. આજે અમારી રોજી રોટીનો પણ સવાલ છે. રોજી રોટી અમારી રખડી રહી છે. અમારો ધંધો બિલકુલ નાસીપાસ થયો છે. અને આવો તો કેટલી વખત રોડ ખોડ્યા, દર વખતે અમે પાઇપો તોડે છે, પાછા અમે રિપેર કરીએ છીએ, એ લોકો તોડે છે ને રિપેર કરે છે. આવા અમારા 5 થી 10 હજારનું નુકસાન થાય છે. કોણ આપશે આ પૈસા? અમારી રોજી રોટીનું પણ નુકસાન થાય છે. કોણ આપશે આ રૂપિયા? તો જાગો. નગરપાલિકાને પણ અમારી વિનંતી છે કે આ લોકો રોડ ખાતા સાથે કન્સલ્ટ કરે અને અમારું કામ પૂરું કરાવે. અમે હેરાન થઈ ગયા છીએ. મારા બધા ઘરાકો પ્લાન્ટો તૂટી રહ્યા છીએ. શું કરવું? અમે પૈસા નહીં કમાઈએ તો ભરશું ક્યાંથી? અને પ્લસ આ ખર્ચા કરીશું તો એનું શું? જવાબ આપો અમને. તંત્ર જાગો. ક્યાં સુધી અમારે આ ચલાવવું? વારંવાર રોડ તોડવાના ને વારંવાર અમારે આજ ખર્ચા કર્યા કરવાના? કંઈક કરો. સરકારને અમારી નમ્ર વિનંતી છે, પ્લીઝ અમારા માટે ધ્યાન આપો. અમારી રોજી રોટીનું શું? અમારે શું કરવું? ક્યાં જવું? કોને કહેવું? કોણ સાંભળશે અમારું? થેન્ક યુ, ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર. સરકાર જાગો પ્લીઝ. એનાથી ખોલી છે પણ હજી સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. અને અમારી બધી પાઇપો તોડી નાખી છે. અમે ખર્ચા કરીને હમી કરાઈ અને ખાડા ખોદેલા છે. અમારે જવાને તો જવામાં તકલીફ પડે છે. અને એક વખત તો હું પડી હતી પણ હજી કોઈ ગણગારતું નથી. પણ તો વળી ભગવાનની દયાથી વળી કોઈ થયું નહીં એટલે સારું છે. કેટલી ઉંમર છે બા તમારી? મારી 70-71 વર્ષ છે. કેટલા દિવસથી કામ કરો? આ તો 2 મહિનાથી કર્યું છે અને 20 દિવસથી તો બંધ જ છે. એમ કોઈ ગણગારતું જ નથી. કહેવા જઈએ છે તોય. અને સાંજે તો અમારે બેસાતું જ નથી અહીંયા. એટલા પેલા ટ્રેમ્પા જોઈશે ને તો એટલી ધૂળ ઉડે છે કે ના પૂછો વાત. શું નામ છે તમારું? એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, IDFC, HPD ફાઇનાન્સિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.
મોબાઈલ નંબર 9978667502 9978667504 9978667509 આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ।